म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુથી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ પર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરીને કનેક્ટ કરી લેવાનું છે। પ્રોટોન VPN કનેક્ટ કર્યા પછી તમારે સીધું અહીંથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કે કારતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં મિત્રો, તમે હજુથી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। તો હવે આપણે પ્રકારની વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો +9 પર ક્લિક કરવાનું છે, એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। એટલે આપણે ફોટા હાઉસમાં જવાનું છે ને, અહીંથી તમારે જે પણ ફોટા હોય તમારે લઈ લેવાનું છે, બરાબર। તો અહીંયા આપણે જે સૌથી પહેલાં આપણે જે ફોટા છે ને સિલેક્ટ કરી લઈશું, બરાબર। તો કંઈક આતે તમારે 6-7 ફોટા છે તે તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો ફટાફટ આપણે બધા ફોટા છે તે કંઈક આતે સિલેક્ટ કરી લઈએ, બરાબર। તો આ રીતે તમારે બધા ફોટા સિલેક્ટ કરી લેવાનું છે, પછી એડ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારા નવા પ્રોજેક્ટની અંદર એક નવો પ્રોજેક્ટ બની જશે, બરાબર। એટલે કે ફોટા આવી જશે। પછી નીચે તમને એક રેગ્યુલેશનવાળું એક્સેપ્ટ રેશિયોવાળું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી 9:16 સિલેક્ટ કરશું। પછી જે આપણો ફોટો છે એના પર ક્લિક કરીને ફોટાને આપણે આ રીતે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો નથી આવડતું અથવા મારી પાસે વિડીયો કરાવવું છે, તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલાં નીચે ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જવાનું છે, અને અહીંથી વિડીયોવાળા સેક્શનમાં જઈ અહીંથી તમારે વિડીયો લઈ લેવાનું છે, બરાબર। તો સૌથી પહેલાં આપણે અહીંથી એક વિડીયો છે ને એડ કરી લઈશું, જે આપણે બનાવેલો હતો એને, બરાબર। તો અહીંયાથી આપણે વિડીયો છે ને સિલેક્ટ કરી લઈશું, બરાબર। તમે જોઈ શકો છો તો વિડીયો આવી ગયો છે, તો આને આપણે એડ કરી લઈશું એટલે વિડીયો આપણો આ રીતે આવી જશે। તો વિડીયો આવી જાય એટલે વિડીયોને તમારે સાઇઝ નાની કરી ઉપર સેટ કરી લેવાનું છે। અને આ વિડીયો તમને મિત્રો ક્યાં જોવા મળશે, આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ તમને આ વિડીયો છે તે જોવા મળી જશે। તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે, તો ત્યાંથી તમારે વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું છે। પછી તમારે નીચે અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો, તો આનો ઓડિયો છે તે આપણે અલગ કરી લેવાનું છે, એટલે કે સોંગ અલગ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, હવે આપણે થોડુંક ઝૂમ કરી લેવાનું છે ને હવે બીટ પ્રમાણે આપણે અહીંયા કટ લગાવવાનું છે, બરાબર। તો એના માટે શું કરશું, સૌથી પહેલાં આપણે ઓલે વિડીયોમાં જોવાનું છે, જ્યાં જ્યાં ઇફેક્ટ આવે ત્યાં તમારે કટ લગાવવાનું છે, બરાબર। મારા બધા વિડીયોમાં કહું છું ને, આ વિડીયોમાં મિત્રો તમને કહી દીધું, બરાબર। તો કઈ રીતે આપણે કટ લગાવવાનું છે, સૌથી પહેલાં અહીંયા તમે જોઈ લો, પહેલો કટ આવે છે આપણો અહીંયા, તમે જોઈ શકો અહીંયા। તો આપણે અહીંયા જે બીટ આવે છે ત્યાં સ્પ્લિટ કરી દેવાનું છે, પછી જે એક્સ્ટ્રા ફોટો હોય એને ડિલીટ કરી દેવાનું છે, બરાબર। એક ફોટામાં તમે બનાવી શકો છો અને મલ્ટી ફોટોમાં પણ તમે, એટલે કે મિક્સ ફોટામાં પણ તમે બનાવી શકો છો। મિક્સમાં બનાવશો તો બહુ સારું લાગશે। તો બીજો ફોટો આવી જશે, તો ફરીથી આગળ બીજો બીટ આવે ત્યાં તમારે આને સ્પ્લિટ કરી એક્સ્ટ્રા ફોટાને ડિલીટ કરી દેવાનું છે। ફરીથી આપણે આગળ આવશું ને અહીંયા બીજો ફોટો આવશે, તો અહીંયા તમારે શું કરવાનું છે, જે આગળ બીટ છે ત્યાં તમારે સ્પ્લિટ કરી આ ફોટાને સૌથી પહેલાં ફૂલ સ્ક્રીનમાં સેટ કરવાનું છે, અને જે આગળનો ફોટો એને ડિલીટ કરી દેવાનો છે। તો આથી તમારે બીટમાં પ્રમાણે કટ લગાવવાનું છે, તમે જોઈ લો। પછી બીજું બીટ આવી જશે આપણો આ જગ્યાએ, બરાબર। તો ત્યાં કટ કરવાનું છે ને આ એક્સ્ટ્રા ફોટોને ડિલીટ કરી દેવાનું છે। આથી તમારે આને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે, બરાબર। આટલું કામ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે જેટલા પણ કટ છે અહીંયા તમે બીટ છે તમે જોઈ શકો છો। આ રીતે તમારે ઓલે વિડીયોમાં જોઈને બધા કટ લગાવી દેવાનું છે। તો ચાલો ફટાફટ હું બધા કટ લગાવી દઉં, પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં। અને મિત્રો તમે હજુથી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का।
તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું તો સૌથી પહેલાં તમે જોઈ લો આખા વિડીયોની અંદર આપણે છે તે બધા ફોટા એડ કરી અને આરતે કંઈક કટ લગાવી દે છે તો તમારે કંઈક આરતે કટ લગાવી દેવાનું છે. તમે એકવાર જે આપણે કટ લગાવ્યા છે સૌથી પહેલાં જોઈ લો. જોઈ શકો છો કંઈક આરતે આપણે આખા વિડીયોની અંદર કટ લગાવી દીધા છે. તો આરતે તમારે બધા કટ લગી જાય પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને હવે આપણે લગાવવાનું છે આની અંદર ઇફેક્ટો. તો ઇફેક્ટો કઈ લગાવવાનું છે તમે વિડીયોને થોડોક ધ્યાનથી પૂરો જોતા રહેજો. તમને બધી ઇફેક્ટો લગાવતા અને વિડીયો પણ એકદમ સિમ્પલ રીતે બનાવતા આવડી જશે બરાબર મિત્રો. અને મિત્રો તમે જો હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરે તો ફોલો કરી દેજો. કેમ કે મિત્રો આપણે જે પણ રીલ્સ બનાવીએ છીએ ટ્રેન્ડિંગમાં જે ચાલતું હોય સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ બધા ભાઈઓ મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરો. કોમેન્ટ બોક્સની અંદર અને ડિસ્ક્રિપ્શન અંદર હું લિંક આપી દઈશ. અને આપણે 2026 પહેલાં 10K પૂરા કરવાનું છે તો ફટાફટ જાઓ બધા ભાઈઓ સપોર્ટ કરો. 10K ની બહુ નજીક છે તો જાઓ બધા ફોલો કરી દો એટલે ફટાફટ આપણે 10K કમ્પ્લીટ થઈ જાય. તો પહેલો કટ છે એના પર ક્લિક કરી અહીંયાથી એનિમેશનમાં જવાનું છે અને પહેલો જ કટ લગાવવાનું છે આપણે પેન્ડલિંગવાળી છે બરાબર. પછી નેક્સ્ટ બીટમાં જઈશું તો અહીંયા તમારે ડેમો વિડીયોમાં જોતું રહેવાનું છે કઈ ઇફેક્ટ લગાવી છે. મને તો ખબર જ છે કે આપણે આ ઇફેક્ટ લગાવી છે તમારે જોવાનું છે. હું તમને તો પણ બતાવજો. પહેલી છે આપણે પેન્ડલિંગ 1, બીજા નંબરની છે આપણી પેન્ડલિંગ 2 બરાબર. તો અહીંયા કોમ્બોમાં પેન્ડલિંગ 2 તો આ રીતે ઇફેક્ટ લાગશે તમે જોઈ લો એકવાર બરાબર. પછી અહીંયા ત્રીજા નંબરની ઇફેક્ટ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે આવી જઈશું એનિમેશનમાં અને ઇન એનિમેશન અને રોક વર્ટિકલ. પછી અહીંયા તમે જો કટઆઉટવાળી ઇફેક્ટ અને બંને ઇફેક્ટ આવશે બરાબર. તો કટઆઉટવાળી ઇફેક્ટ બનાવવા માટે આપણે જેમાં કટઆઉટ બનાવવાનું છે ફોટા પર ક્લિક કરી ફોટાને સૌથી પહેલાં ડુપ્લિકેટ કરશું. પછી આ ઓલે ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો ઓલેમાં આવી જશે બરાબર. પછી ઓલે ફોટો છે એના પર ક્લિક કરી ફોટાને તમારે આગળ ખેંચી દેવાનું છે બરાબર. અને જે કટ છે ત્યાં આવી જવાનું છે અને એક્સ્ટ્રા ફોટો હોય એનાથી આપણે તમારે સ્લીટ કરવાનું છે. અને હવે આ ફોટાની લેન્થ છે તમારે રાખવાની છે 0.3 સેકન્ડ. પછી અહીંયાથી તમારે શું કરવાનું છે અહીંયા જવાનું છે તમારે બેકગ્રાઉન્ડ રિમૂવમાં બરાબર. એટલે કે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે કંઈક આથી તમે જોઈ શકો છો. તો આનું ફોટાનું બેકગ્રાઉન્ડ છે તો ઓટોમેટિક રિમૂવ થઈ જશે તમે જોઈ શકો છો બરાબર. પછી તમારે શું કરવાનું છે આ ફોટા પર ક્લિક કરવાનું છે અને આ ફોટો તમે જોઈ લો ફૂલ સ્ક્રીન આવે તો તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. તો ફોટો આપણે થોડોક ફૂલ સ્ક્રીન કરી લઈએ કંઈક આરતે બરાબર. પછી તમારે શું કરવાનું છે જે આ ફોટો છે એના પર ક્લિક કરવાનું છે ને હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. એક અહીંયા કી ફ્રેમ લગાવવાનું છે, લાસ્ટમાં જવાનું છે ને ફરતી આપણે કી ફ્રેમ લગાવી દઈશું. પછી તમારે શું કરવાનું છે સ્ટાર્ટિંગમાં જે કી ફ્રેમ લગાવ્યું ત્યાં જવાનું છે. આની સાઇઝ આપણે નાની કરી અને આ ફોટા નીચે તમારે આપણે સેટ કરવાનું છે. પછી વચ્ચે આવી જવાનું છે આ ગ્રાફ ડોટ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારે શું કરવાનું છે એ તમે જોઈ શકો છો ફ્લો 1 વાળી ઇફેક્ટ જોવા મળશે ગ્રાફ તો એને લગાવવાનું છે ને રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે. પછી જે ફોટો છે એના પર ક્લિક કરી એનિમેશનમાં જશું અને સૌથી પહેલાં આપણે રોક વર્ટિકલવાળી ઇફેક્ટને લગાવી દઈશું બરાબર. અને હવે તમે છે તે આપણે કટઆઉટવાળી સૌથી પહેલાં ઇફેક્ટ જોઈ લો છે કે નહીં બાકી આ રીતે ઇફેક્ટ બની જશે. અને આની અંદર ગ્લો ઇફેક્ટ લગાવી તો એના માટે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું અહીંયાથી તો અહીંયા આપણે આવી જઈશું ઇફેક્ટમાં અને જવાનું છે તમારે બોડી ઇફેક્ટમાં. અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે એક લ્યુમિનસવાળી ઇફેક્ટ જોવા મળશે તો ઇફેક્ટ તમારે લાગી જશે તમે જોઈ શકો છો આ રીતે ગ્લોવાળી બરાબર. અને એડજસ્ટમાં જઈ અહીંયા તમે આનો કલર પણ જે રાખો હોય તમે તમારી રીતે રાખી શકો છો બરાબર મિત્રો. હવે તમારે શું કહું છે આપણે એમાં તો ઇફેક્ટ લાગી જશે તો અહીંયા હજુ એક આપણે ઇફેક્ટ લગાવ્યું છે તો એના માટે શું કરશું આપણે અહીંયા આવી જઈશું આપણે ઇફેક્ટની અંદર વિડીયો ઇફેક્ટની અંદર અને અહીંયા તમને કાંઈ ઇફેક્ટ જોવા મળશે તો ઇફેક્ટને લગાવી દેવાનું છે. તો ઇફેક્ટને જે આગળનો બીટ માર્ક છે ત્યાં સુધી તમારે તે લગાવી દેવાનું છે બરાબર. તો અહીંયા તમે જોઈ લો અહીંયા આપણે લગાવવાનું છે ઝૂમ 1 વાળી ઇફેક્ટ બરાબર. તો કોમ્બોમાં જઈશું અને ઝૂમ 1 વાળી ઇફેક્ટને આપણે લગાવી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો. તો અહીંયા જ બીજો કટ આવે છે તમે જોઈ લો. તો અહીંયા આપણે કટ બાકી હતો તો ત્યાં તમારે કટ કરવાનું છે. અને હવે તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલાં રોક વર્ટિકલવાળી ઇફેક્ટ લગાવવાનું છે. તો સૌથી પહેલાં આમાં કોમ્બોવાળી ઇફેક્ટ લાગી ગઈ છે તો એને કાઢી નાખીશું અને લગાવી દઈશું રોક વર્ટિકલ બરાબર. અને આની અંદર આપણે બીજી એક ઇફેક્ટ લગાવવાની છે તમે જોઈ લો વિડીયો ઇફેક્ટ લગાવેલ છે તો એને લગાવવા માટે ઇફેક્ટમાં જઈ વિડીયો ઇફેક્ટમાં જઈશું અને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે તો અહીંયા આપણે ગોતી લેવાનું છે ઇફેક્ટને બરાબર. અહીંયા તમે જોઈ શકો છો તો આ ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે અને રાઇટ ઉપર ક્લિક કરવાનું છે તમારી ઇફેક્ટ અહીંયા આવી જશે તમે જોઈ શકો છો. તો આગળનો કટ છે ત્યાં સુધી તમારે રાખી અને કટ કરી લેવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકો છો એનિમેશનમાં જશું અને અનફોલ્ડવાળી ઇફેક્ટ લગાવવાનું છે. અને અહીંયા આપણે સૌથી પહેલાં એનિમેશન લગાવી લઈએ કોમ્બોમાં જઈ અને અહીંયા તમારે લગાવવાનું છે ઇન એનિમેશનની અંદર જ મળી જશે ઇફેક્ટ બરાબર. તો અહીંયા તમારે લગાવી દેવાનું છે. જે પણ તમને ઇફેક્ટો પસંદ આવે તમારે લગાવી લેવાનું છે બરાબર. તો આપણે અહીંયા અત્યારે લગાવી લઈએ આ ઇફેક્ટ બરાબર. પછી તમારે આની અંદર જોઈ લો એક ઇફેક્ટ લગાવવાની છે
વિડીયો ઇફેક્ટ. તો એના માટે વિડીયો ઇફેક્ટમાં જશું અને અહીંયા જ તમને આ ઇફેક્ટ જોવા મળી જશે, તમે જોઈ શકો છો. પછી આ ઇફેક્ટને જ્યાં સુધી બીટ માર્ક હોય ત્યાં સુધી મારા અર્થે લઈ દેવાનું છે. પછી આની અંદર તમે જોઈ લો બીજી એક આપણે ઇફેક્ટ લગાવેલી છે. તો કોમ્બોમાં જશું અને અહીંયા તમને કંઈક આ રીતે ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ લો આ રીતે, બરાબર. તો એ ઇફેક્ટ તમારે લગાવવાની છે. અથવા તમે અહીંયા જોઈ શકો છો જે સ્ટ્રેચવાળી ઇફેક્ટ છે એ પણ તમે લગાવી શકો છો. તો 2 બીટમાં આપણે સ્ટ્રેચવાળી લગાવશું. પછી આગળ મેં તમને કીધું હતું એ જ એનિમેશનમાં જવું છે ને અહીંયા તમે જોઈ શકો છો પેન્ડલિંગ 1 અને પેન્ડલિંગ 2, બરાબર. તો જેટલા પણ બીટ છે તે તમારે પેન્ડલિંગ 1 અને 2 તમારે લગાવી દેવાનું છે. નજીક બીટ છે એમાં, બરાબર. તો અહીંયા લાગી ગઈ છે. નેક્સ્ટ બીટમાં જશું, પેન્ડલિંગ 1 લગાવી દેવાનું છે. અને મિત્રો તમે હજુથી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી તો પ્લીઝ મિત્રો લાઇક કરી દો, કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવશો તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો અહીંયા તમે જોઈ શકો છો આરથી તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે, બરાબર. જેટલા પણ બીટ હતા એમાં આપણે પેન્ડલિંગ 1 અને 2 લગાવી દઈએ સૌથી પહેલાં. અને હવે અહીંયા આપણે આ ઇફેક્ટ લગાવવાની છે, બરાબર. અને અહીંયા ફરીથી કટઆઉટવાળી ઇફેક્ટ લગાવવાની છે, તમે જોઈ લો. લગાવી તો લગાવી શકો છો, ના લગાવો તો પણ ચાલે. તો તમારે આગળ શીખવાનું તો તમારે કટઆઉટવાળી ઇફેક્ટ લગાવી દેવાની છે, બરાબર. અને અહીંયા આપણે લગાવશું સૌથી પહેલાં તો રોક વર્ટિકલવાળી ઇફેક્ટ. તો આ રીતે તમારે બધી ઇફેક્ટો જે મેં આગળ બતાવી એ ઇફેક્ટો તમારે બધી અહીંયા લગાવી દેવાની છે. તો આની અંદર તમે જોઈ લો જે ઇફેક્ટ છે એ કોમ્બોની અંદર આવશે. આ ઇફેક્ટ તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે તમારે બધી ઇફેક્ટો લગાવીને વિડીયો તમારે બનાવી લેવાનો છે, બરાબર. તો આપણે બધી ઇફેક્ટો લગાવી દીધી છે. લાસ્ટમાં ખાલી 2-3 ઇફેક્ટ બાકી છે, એ પણ તમે કહેતા હોય તો આપણે જોઈ લો, તમને લગાવી દઈએ. અહીંયા પણ છે, તમે જોઈ શકો. અહીંયા તમે જોઈ લો આપણે આ ઇફેક્ટ નથી લગાવવાની, અહીંયા આપણે લગાવવાનું છે વિડીયો ઇફેક્ટ એક, બરાબર. તો એ ઇફેક્ટ પણ તમને અહીંયા બતાવી દઉં. તો અહીંયા આપણે જઈશું ઇફેક્ટમાં અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે સ્વિંગ, બરાબર. સ્વિંગ સર્ચ કરશો એટલે ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે. આ છે, તમે જોઈ શકો છો. એ ના લગાવીએ તો બીજી ઇફેક્ટ છે. ઝૂમ ઇન સર્ચ કરશો એટલે અહીંયા તમને કયા ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો, બરાબર. જે સેમ આપણે લગાવેલ છે એ જ ઇફેક્ટ તમને બતાવી દીધી છે. પછી આગળ છે એ તમારે બીટમાર્ક પ્રમાણે સેટ કરી લેવાનું છે. અને અહીંયા તમે જોઈ લો, અહીંયા આપણે લગાવવાનું છે કોમ્બોમાં જઈ બાઉન્સવાળી ઇફેક્ટ. અને લાસ્ટમાં છે આપણે એનિમેશનમાં જશું અને ઇન એનિમેશનમાં જશું અને અહીંયા તમારે લગાવી લેવાનું છે. અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે. તો ઇફેક્ટ અહીંયા આપણી નીચે જતી રહી છે, કેમ કે સર્ચ કરીને લાવવી પડશે. તો તમારે લગાવી લેવાનું છે ગોતીને, બરાબર. તમને અહીંયા ઉપર સ્ટાર્ટિંગમાં જોવા મળી રહેશે. તો તમારે જે પણ ઇફેક્ટ લગાવી તમારે લગાવી દેવાનું છે. તો આ રીતે તમારે બધી ઇફેક્ટો છે તે કમ્પ્લીટ લાગી ગઈ છે અને આપણો વિડીયો પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. તો આજે આપણો વિડીયો બની ગયો છે. તો સૌથી પહેલાં તમે થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે આપણે ટ્રેન્ડિંગ રીલ્સ બની ગઈ છે. તો ઓલે વિડીયોને હવે આપણે ડિલીટ કરી લેવાનું છે. પછી ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંથી આને ફૂલ કરી આ બટનને ઓન કરીને એક્સપોર્ટ કરશો એટલે તમારી રીલ છે અહીંયા કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા ડિંગર સાથે, ત્યાં સુધી જય માતાજી.